નમસ્તે મિત્રો, બસ આજ કંઈક નવીન જ વાત કરવા માગું છું. હા, મુદ્દો એ નવો છે અને વિષય એ નવો છે. તમે છેલ્લા ઘણા દિવસોથી જોઈ રહ્યા છો કે વિપક્ષ મેદાનમાં છે. જે લોકોનું આજ સુધીમાં એવું કહેવું હતું કે વિપક્ષ તો ક્યાંય છે જ નહીં, એમ રાજ્યમાં કોઈ પણ વાત કે મુદ્દો ચલાવતું જ નથી, તો તે વાત તદ્દન અત્યારે તો ખોટી સાબિત થઈ રહી છે. વિપક્ષ મેદાનમાં છે. જે લોકો સાથે અન્યાય થાય છે તેની સાથે અત્યારે વિપક્ષ ઊભું છે. સાબિતી વાત છે, અત્યારે આપણે જોઈ પણ રહ્યા છીએ અને એ સારી પણ વાત છે. એમ કે જ્યારે સત્તાધારી પક્ષ દ્વારા કોઈ પણ સાથે અન્યાય કે અત્યાચાર થતો હોય તો તેવા સમયમાં વિપક્ષ જો તમારી સાથે હોય તો વહેલી તકે ન્યાય મળે તેવી માગણી કરી શકે અને લડે પણ છે. એમ તો આ એક કરારો જવાબ છે તેવા લોકો માટે જે અવારનવાર કહેતા હોય છે કે ગુજરાતમાં વિપક્ષ તો છે જ નહીં. એમ તો તે વાત તદ્દન હાલના સંજોગોમાં તો ખોટી છે. લોકોનું પણ સમર્થન મળી રહ્યું છે વિપક્ષને. એટલે હવે સમય આવી ગયો છે ભૈયાજી, અબકી બાર વિપક્ષ કી સરકાર. તો લોકો કહેવા માંડ્યા છે ને, હું મારા મનથી બનાવેલું નથી કહેતો એમ. કેમ કે 161 ધારાસભ્યો છે હાલમાં સત્તાધારી પક્ષ પાસે, છતાં પણ રાજકોટ અગ્નિકાંડમાં જે ઘટના બની તેના કયા નેતાઓએ સમર્થન આપ્યું, એમ કે જે આ ઘટના બની તે ખોટી હતી, આવી ન થવી જોઈએ, અને જે લોકોને આ કાંડમાં સંડોવાયેલા છે તેવા લોકો અથવા તો આરોપીઓને અમે કડકમાં કડક સજા આપશું તેવું તો બોલ્યા છે. પણ સજા આપવા માટે કોઈ આગળ આવ્યા, કોઈ આંદોલન કર્યું, કોઈ પક્ષ વિરુદ્ધ બોલ્યા? વાત કરવી જોઈએ ને એમ. કેમ કે આપણા વડાપ્રધાન છે, ગૃહમંત્રી છે, તો આપણા ગુજરાતી છે, આપણા ગુજરાતના જ છે. એમ તો તેમની સુધી કોઈ વાત પહોંચાડી એવું આજ સુધી મારા ધ્યાનમાં નથી આવ્યું. કોઈ પત્ર લખ્યો હોય એવું પણ મારા ધ્યાનમાં નથી આવ્યું કે રાજકોટમાં આવી કોઈ ઘટના બની છે તો તમે ઉપરથી કોઈ રીતે પ્રેશર બનાવો જેથી આ કાંડમાં જે તે સંડોવાયેલા આરોપીઓને કડકમાં કડક સજા થાય. એમ અને આપણા વડાપ્રધાન સાહેબ, ગૃહમંત્રી સાહેબ પણ કંઈ બોલ્યા નથી એમ આ મુદ્દા ઉપર કે ભાઈ આજે દુઃખદ ઘટના બની છે તો તેમને ન્યાય મળે તે માટે અમારી સરકાર કટિબદ્ધ છે, એવું તે પણ બોલ્યા નથી. તો તમને એવું મિત્રો નથી લાગતું એમ કે આ ત્રીજી ટર્મમાં આપણે બહુમતીથી આ સરકાર બનાવી? એમ 2 ટર્મમાં તો ફૂલ બહુમતી, આ વખતે કદાચ તેમને ટેકા સરકાર બનાવવી પડી એમ ગઠબંધનની સરકારના કારણે. આપણા સાહેબશ્રી અત્યારે પદ પર બેઠા છે તો આપણા ગુજરાતી તરીકે એમને દુઃખ થવું જોઈએ. જે થયું હોય એવું મને તો લાગતું નથી. એમ તમારો અભિપ્રાય જુદો હોઈ શકે. અને પીડિત પરિવારને તો બિલકુલ નથી લાગતું એવું કે વડાપ્રધાનશ્રીએ આ વાતમાં ધ્યાન લીધું હોય એવું, કેમ કે આજ સુધી તો જોવા નથી મળ્યું. પીડિત પરિવારો આજની તારીખમાં પણ મેદાને જ છે. એમ અને આ જ મુદ્દો વિપક્ષે હાથમાં લીધો છે, લોકોની સાથે છે, પીડિત પરિવારોની સાથે છે, બંધનું એલાન પણ કરેલું છે અને લોકો પણ તે વિપક્ષની સાથે છે અને સમર્થન આપી રહ્યા છે. એટલે ખરેખર આવું કહેવું તો ન જોઈએ, પણ ભક્તો માટે તો આ સારા સમાચાર ન કહી શકાય. એમ પણ પીડિત પરિવારનો ન્યાય મળે તેવી તો આપણે પણ પ્રાર્થના કરીએ છીએ પરમપિતા પરમેશ્વરને. અને હજી એકવાર કહેવા માગું છું કે 25 તારીખના રોજ રાજકોટ બંધનું એલાન છે તેને સમર્થન આપો જેથી આવી કોઈ ફરીવાર ઘટના ના બને. બસ તે માટે અવાજ ઉઠાવો. આભાર. જય હિન્દ, જય ભારત.